વડોદરા શહેરમાં બે કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ અટકાયત, અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલાયા. વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેર વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અંતર્ગત બે ગુનેગારોને પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રથમ કેસમાં પાણીગેટ પોલીસે શૈલેષભાઈ શંકરભાઈ કહારને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાના સંગ્રહ અને વેચાણના ગુનામાં પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલ્યો છે. આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. બીજા કેસમાં વારસિયા પોલીસે અનિલ ઉર્ફે બોબડો કિશનચંદ બુધવાણીને લૂંટ, મારામારી, જીવલેણ હુમલો અને જાહેરમાં ભયનો માહોલ સર્જવાના ગુનાઓને ધ્યાને લઈ પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં મોકલ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.